પતિ પ્રેમ નથી કરતો, આ અંગને સ્પર્શ કરશો તો તમારા પર થઈ જશે લટ્ટુ. ચાણક્યએ પહેલા જ જણાવી દીધો હતો ઉપચાર. આચાર્ય ચાણક્યએ તે વાર પર ભાર આપ્યો છે કે પતિ પત્ની વચ્ચેનો સંબંધ ખૂબ જ મહાન હોય છે. ચાણક્ય નીતિ અનુસાર દરેક મહિલાએ લગ્ન બાદ હંમેશા પોતાના પતિના આ ખાસ અંગનો સ્પર્શ કરવો જોઈએ, કારણ કે તેનાથી પરિવાર ખુશ રહે છે અને પ્રેમ હંમેશા જળવાઈ રહે છે. ચાણક્ય નીતિમાં ધર્મ, કર્મ, પાપુણ્ય અને જીવન સાથે જોડાયેલી તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાન વિદ્વાનોમાંથી એક આચાર્ય ચાણક્યએ માનવ જીવન માટે ઘણા નિયમ જણાવ્યા છે. તેમણે ખાસ કરીને પતિ પત્નીના સંબંધો વિશે ઘણી રસપ્રદ વાતો કહી છે. આચાર્ય ચાણક્યએ તે વાર પર ભાર આપ્યો છે કે પતિ પત્ની વચ્ચેનો સંબંધ ખૂબ જ મહાન હોય છે. ચાણક્ય નીતિ અનુસાર દરેક મહિલાએ લગ્ન બાદ હંમેશા પોતાના પતિના આ ખાસ અંગનો સ્પર્શ કરવો જોઈએ, કારણ કે તેનાથી પરિવાર ખુશ રહે છે અને પ્રેમ હંમેશા જળવાઈ રહે. આચાર્ય ચાણક્ય કહે છે કે જો પતિ નિયમિત રૂપે સાંજે કામથી પાછો ઘરે આવે છે તો તેની પત્નીએ આવું જરૂર કરવું જોઈએ. તેનાથી ઘરમાં પ્રેમ જળવાઈ રહેશે. ચાણક્ય કહે છે કે પત્નીએ રોજ સવાર અને સાંજ જે અંગને સ્પર્શ કરવો જોઈએ તે છે પતિના ચરણ. જે રીતે મહિલાઓ પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે, તે જ રીતે તેમણે પણ પોતાના પતિના ચરણ સ્પર્શ કરવા જોઈએ. તેનાથી તેમનું વૈવાહિક જીવન સુખમય રહેશે. તેનાથી પત્ની પ્રત્યે પતિનો પ્રેમ વધે છે. જે પત્ની આવું કરે તો તે સમર્પણની નિશાની માનવામાં આવે છે. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. ઘરમાં સુખ, સંપત્તિ અને શાંતિ જળવાઈ રહે છે. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે પુરુષો કે પતિઓને ખાસ કરીને ભોજન કરતી પત્ની કે સ્ત્રી તરફ ન જોવું જોઈએ. તેને શિષ્ટાચારની વિરુદ્ધ માનવામાં આવે છે. આવું કરવાથી મહિલાઓ અસહજ થઈ જાય છે. તે પોતાનું ભોજન યોગ્ય રીતે નથી કરી શકતી. આ સિવાય મહિલાને છીંક આવે તો પુરુષે તેની તરફ ન જોવું જોઈએ. તેનાથી તેને શરમ આવે છે. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે પતિએ ક્યારેય પોતાની પત્નીને કપડાં બદલતી વખતે ન જોવી જોઈએ. આ સિવાય જે મહિલા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે તેને ન જોવી જોઈએ. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે પતિએ ક્યારે પોતાની શણગાર કરતી પત્નીને ન જોવી જોઈએ.